પોલીસ ભરતીની તૈયારી કરનાર નોકરી વાચકો માટે સારા સમાચાર આવ્યા છે। પોલીસ ભરતીનું કેલેન્ડર જાહેર થયું છે, જેમાં જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં શારીરિક પરીક્ષા લેવામાં આવશે। જાન્યુઆરી 2026ના ત્રીજા અઠવાડિયામાં આયોજન છે। પોલીસ ભરતી બોર્ડે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે અને તે વિશે વિગત આપવામાં આવી છે। પોલીસ ભરતીની તૈયારી કરતા નોકરી વાચકો માટે આ સારા સમાચાર। આજ અંગે વિસ્તૃત જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, ખાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની જે ભરતી જાહેર કરવામાં આવી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા, તેમની શારીરિક કસોટી સંભવિત રીતે જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં યોજાશે તે પ્રકારની માહિતી મળી રહી છે। બોર્ડ દ્વારા ઓફિશિયલ રીતે સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર આ અંગેની પોસ્ટ કરવામાં આવી છે। મહત્વનું છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકની ભરતી માટેની ઉમેદવાર ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। 2 તબક્કાની અંદર પરીક્ષા લેવાતી હોય છે। સૌથી પહેલા શારીરિક કસોટી અને ત્યારબાદ લેખિત પરીક્ષા લેવામાં આવશે। શારીરિક કસોટી સામાન્ય રીતે શિયાળા દરમિયાન યોજાય તે હિતાવહ માનવામાં આવતું હોય છે અને તેને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી મહિનાના આ શારીરિક કસોટીની શરૂઆત થશે, જે ફેબ્રુઆરી મહિના સુધી ચાલશે તે પ્રકારની માહિતી છે। પરંતુ જે શારીરિક કસોટી માટેની તૈયારીઓ કરી રહ્યા છે, જેમાં દોડ સહિતની શારીરિક પરીક્ષાઓ હોય છે, તેમના માટે આ મહત્વના સમાચાર છે કે તેમની શારીરિક કસોટી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં યોજાશે। ત્યારબાદ લેખિત પરીક્ષાનો શેડ્યુલ પણ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।